નમસ્કાર મિત્રો, અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, વસ્તી ગણતરી 2027 જ્યારે શરૂ થવા જઈ રહી છે ત્યારે તમામ ગણતરીદાર મિત્રો માટે નજરી નકશો કઈ રીતે બનાવવો તેના ભાતના વિડીયો, એઆઈ થી બનાવો સરળતાથી વિડીયો, આવા બધા વિડીયો તમે જોયા હશે. પરંતુ આ એઆઈ નો ઉપયોગ કઈ રીતે સરળ બને તેની માહિતી આજના વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ લાઈવ જોઈ લઈએ. આમ તો બાળકો ભણાવતા ભણાવતા સિવિલ એન્જિનિયરનું કામ જ્યારે આપણી માથે આવી પડ્યું છે ત્યારે અને ઉપરથી એવી સૂચના આપવામાં આવે છે કે માત્ર 3 દિવસમાં નકશો બની જશે. 3 દિવસમાં નકશો છે એ તમારે જમા કરાવવાનો રહેશે. ત્યારે સરળતાથી 3 દિવસમાં નકશો કઈ રીતે બને તેની માહિતી મેળવીએ. આમ તો મોટા ભાગના મોબાઈલમાં અત્યારે જેમિની કે સેટ જીપીટી જેવા એઆઈ એપ્લિકેશનો હશે જ, પણ તેનો ઉપયોગ કઈ રીતે કરવો, કઈ રીતે તેમાં પ્રોમ્પ્ટ એડ કરીએ તો નકશો બની શકે તેની માહિતી છે એ આજના વિડીયોમાં આપણે લાઈવ જોઈએ. તો મિત્રો, અહીં છે એ સૌ પ્રથમ આપણે જેમિની ઓપન કરી લઈશું. જેમિની ઓપન કર્યા બાદ બીજું કાંઈ ના આવડે તો સૌ પ્રથમ આપણે છે આવું એક ગુજરાતીમાં જ લખી નાખશું કે વસ્તી ગણતરી નો નજરી નકશા માટે સેટેલાઇટ મેપ પરથી નકશા બનાવવા માટેના પ્રોમ્પ્ટ આપો. પ્રોમ્પ્ટ પણ આપણે છે એની પાસેથી લઈ લઈએ એટલે છે આપણું કામ છે સરળ થઈ જાય. આને છે ઓકે આપશો એટલે મોટા ભાગના એના જે કંઈ પ્રોમ્પ્ટ હશે એ જ લખીને આપશે અને એના આધારે છે એ આપણે સેટેલાઇટ ઉપરથી જે કંઈ તમારા વિસ્તારનો નકશો હશે તેને કઈ રીતે ડ્રો કરવો એ સરળતાથી જોઈએ. મિત્રો, અહીં છે એ તમને હેન્ડ ડ્રોપ, હાથથી એટલે કે પેનથી દોરેલો હોય સ્કેચ લોક એ છે, ક્લીન 3D વેક્ટર, બ્લુપ્રિન્ટ, સેટેલાઇટ ટુ મેપ, આવા બધા પ્રોમ્પ્ટ છે એ લખીને આપેલા જ છે. હવે આપણે જોઈએ કે આપણે હાથથી દોરેલો હોય એવો નકશો જોતો હોય તો અહીંથી છે એ પ્રોમ્પ્ટ કોપી કરીને લઈ લઈશું. આ ઉપરાંત મેં અગાઉ એક પ્રોમ્પ્ટ જનરેટ કર્યા હતા એટલે એ નથી આપ્યા, જે પણ તમને બતાવી દઉં તો એમાં છે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના પ્રોમ્પ્ટ પણ અલગ આપે જ છે કે ગ્રામ્ય વિસ્તારના નજરી નકશા માટે શું કરવું, શહેરી વિસ્તારના માટે શું કરવું. તો એ છે પ્રોમ્પ્ટ છે એ પણ આપણને જેમિની અથવા તો સેટ જીપીટી પોતે જ તૈયાર કરીને આપે છે, જેને અહીંથી સમગ્ર પ્રોમ્પ્ટ છે એ કોપી કરી લેવાના રહેશે. કોપી કર્યા બાદ શું કરશું તો કે આપણે જે કંઈ આપણા વિસ્તારનો સેટેલાઇટ નકશો છે એનો સ્ક્રીનશોટ કે તમારી પાસે ફોટો હોય તો એ અહીં અપલોડ કરી દેવાનો છે અને આ ફોટો અપલોડ કર્યા બાદ કોપી કરેલો પ્રોમ્પ્ટ ડાયરેક્ટ અહીં પેસ્ટ કરી દેવાનો છે. આપણે બીજું કંઈ કરવાનું છે નહીં અને એને ઓકે આપતાની સાથે એ છે નકશા માટેનું કામ શરૂ કરી દે છે. નેટની સ્પીડના આધારે તે થોડી જ વારમાં આપણને છે સરસ મજાનો નકશો છે એ બનાવી આપશે. આ નકશામાં આપણે આપણા વિસ્તાર નહીં, જે કંઈ ઘર અથવા તો મંદિરની કે જે કંઈ માહિતી છે એ એક વખત માત્ર ખરાઈ કરી અને કોઈ વસ્તુ ખૂટતી હોય તો તેને એડ કરવાની રહેશે. કારણ કે ખૂટતી વસ્તુ પણ એવી છે મિત્રો કે જે ગૂગલ મેપ છે તેમાં અમુક સમય બાદ જે કોઈ વસ્તુ છે એ એડ થતી હોય એટલે ગૂગલ મેપમાં છે એ આપણને સચોટ તમામ માહિતી મળતી નથી અને જેના કારણે આપણે છે એ અમુક માહિતી છે એ અહીં ખૂટશે. તો જો મિત્રો, અહીં સરસ મજાનો એક સ્કેચ જે મેં ઇમેજ દાખલ કરી હતી તે એણે સરસ બનાવી દીધો છે. તેમાં ટેમ્પલ, રેસિડન્સ, હોમ, સ્કૂલ તમામ વિગતો છે એ અહીં એણે બતાવેલી છે. જે તમે ખૂટતી વિગત માત્ર તમારે સ્કેચ પેનથી એડ કરી અને સરસ મજાનો આવી રીતના નકશો બનાવી શકો છો. અને વસ્તી ગણતરીને સરળ બનાવવા માટે અને આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.